ગાજવીજ તેજ પવન સાથે તૂટી પડશે વરસાદ, નદીઓ ગાંડીતુર બનશે। ગુજરાતમાં ધીમા પગલે ચોમાસું આક્રમક બની રહ્યું છે। દક્ષિણ ગુજરાતથી લઈને દ્વારકા અને ભાવનગરથી લઈ ભરૂચ સુધી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। ત્યારે આગામી 5 દિવસ સુધી તોફાની વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। ગુજરાતમાં 5 દિવસની મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી। હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગાજવીજ તેજ પવન સાથે મધ્યમ વરસાદ પડશે। દ્વારકા, પોરબંદર, ઉત્તર ગુજરાતના 4 જિલ્લા બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણા સિવાય 29 જિલ્લામાં મેઘ ગર્જના સાથે હળવો વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં થઈ શકે વરસાદ। અમદાવાદ સહિત 25 જિલ્લામાં મેઘમહેર થશે। આ સાથે 4 દિવસ થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જ્યારે 5મા, 6ઠા અને 7મા દિવસે અમુક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે। ફક્ત 24 કલાકમાં આળસ મરડી ચોમાસું ફરી થશે સક્રિય। 22 જૂન સુધી મેઘરાજા સટાસટી બોલાવશે। ગુજરાતીઓ તોફાની વરસાદ માટે થઈ જાવ તૈયાર। ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે। વિરામ લઈ રહેલું ચોમાસું હવે આળસ મરડીને આગળ વધી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં ચોમાસું આળસ ખંખેરી તોફાની બનશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર હચમચાવનારી આગાહી કરી। અંબાલાલના મતે 24 કલાકમાં ચોમાસું ગુજરાતમાં ફરી સક્રિય થશે। આવતીકાલથી ગુજરાતમાં ચોમાસું ધબધબાટી બોલાવવાનું શરૂ કરશે। 17 થી 22 જૂન સુધી આંચકાનો પવન ફૂંકાશે। આંધી, વંટોળ, ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે। કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવો પવન સાથે વરસાદ થશે। 2 શાખા સક્રિય થવાથી ગુજરાતને ફાયદો થશે। અંબાલાલ પટેલના મતે અરબ સાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે। 20મી જૂનથી ડીપ ડિપ્રેશન બનશે। 20 થી શરૂ થતો વરસાદ વાવણી લાયક રહેશે। 20 થી 28 જૂનથી નિરંતર વરસાદ શરૂ રહેશે। રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। આ સાથે તેમણે કહ્યું કે આદ્રા નક્ષત્રમાં સારા વરસાદથી ખેડૂતોને ફાયદો થશે। 20મી જૂનથી જે ચોમાસામાં બ્રેક લાગી ગયો છે કે આગામી 24 કલાકમાં ચોમાસું સક્રિય થશે અને તારીખ 17 થી 22માં ભારે આંચકાનો પવન દક્ષિણ ગોળાર્ધમાં થઈને માડાગાસ્કર ટાપુમાં થઈને પૂર્વ આફ્રિકામાં થઈને સીધો અરબ સાગરમાં થશે। કેટલીક અસરો બંગાળના ઉપસાગર ઉપર થવાની શક્યતા રહેશે અને આ વિન્ડ ગસ્ટ જબરી હશે, જેના કારણે રસ્તા પર પડેલા જે વસ્તુઓ જે છે ઉડવા લાગશે, ગાડીઓ પણ વળી જશે, કાચા મકાનના પાતળા ઉપર પણ અસર થશે। એટલે આ વિન્ડ ગસ્ટ પવનની ગતિનો સપાટો જબરો હશે। પરંતુ તારીખ 17 થી 20માં આંચકાના પવન સાથે સાથે અરબ સાગરમાં લો પ્રેશર બનશે, બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનશે। 20મી જૂનથી ડીપ ડિપ્રેશન બનશે અરબ સાગરમાં, બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનશે। વેલમાર્ક લો પ્રેશર પછી ડીપ ડિપ્રેશન બને છે અને આ ડીપ ડિપ્રેશન બનવાના કારણે અને ઘણા લો પ્રેશરો થવાના કારણે હવે બંગાળ ઉપસાગરની શાખા પણ સક્રિય થશે, અરબી સમુદ્રની શાખા પણ સક્રિય થશે અને બંને શાખાઓ સક્રિય થતાં મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। બંને તરફ જે શાખાઓ છે સક્રિય થઈ જશે, તેના કારણે ગુજરાતમાં વરસાદની સ્થિતિ શું રહેશે? ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાતના ભાગો, આહવાના વલસાડના ભાગો, તેમજ દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, હાલારના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, લગભગ મહદ ભાગો ગુજરાતમાં વરસાદ આવી જશે અને આદ્રા નક્ષત્રનો વરસાદ આવશે। તારીખ 20મીથી આ વહન જબરું હશે અને 20 થી 28માં ગુજરાતમાં નિરંતર સચરાચર વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ ઘાટમાં મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે જળભરાવ થવાની શક્યતા રહેશે। તો આ ભારે વરસાદ થશે, તમે કીધું છે કે 17 થી લઈને 28 જૂન સુધીમાં, તો આ વાવણી લાયક વરસાદ થઈ જશે? વાવણી લાયક વરસાદ મહદ ભાગે ગુજરાતના ઘણા ભાગોમાં થશે, ઘણા ભાગોમાં ભારે વરસાદ થશે, કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે વિભુ આ વરસાદી આદ્ર નક્ષત્રનું પાણી સારું હોય છે। અગાઉ જે નક્ષત્ર અત્યારે હાલ ચાલી રહ્યું છે મૃગશિર નક્ષત્ર, આ નક્ષત્રનું પાણી સારું હોતું નથી અને આ નક્ષત્રના પાણીથી રોગ જીવાતનો ભય રહેતો હોય છે, પક્ષીઓનો ત્રાસ રહેતો હોય છે અને લગભગ અન્ય જે બાબતો છે કોસેટા વગેરે પડતા હોય છે। પણ અત્યારે હાલ ગરમી પડી રહી છે, જે કુદરતી કંટ્રોલ છે। એટલે હવે જે વરસાદ જે આવશે વાદળા નક્ષત્રનો એ નક્ષત્રમાંથી ઉગાવો સારો રહેશે પાકનો અને આ વરસાદ જરૂરી છે। એટલે ખેડૂતો ચિંતા કરવાની જરૂર નથી। ખેડૂત ભાઈઓએ હવે
જે ડીપ ડિપ્રેશનો અને લો પ્રેશરો અને આ બધી જે ક્રિયાઓ બની છે એમાં બંને શાખાઓ સક્રિય થશે. તો બંને શાખાઓ સક્રિય થઈ ગયા બાદ સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી જશે અને આ સારો વરસાદના સંકેતો છે. આદ્રામાં ચોમાસું બેસી જશે. ચોમાસું બેસી જશે અલબત્ત નહીં, બલકે ઉપલા લેવલના જે પવનો જે છે ત્યાં પણ ઠંડક મળશે. અત્યારે હાલ તમે જુઓ તો કોયલનો ટવકાર એટલો બધો સંભળાતો નથી અને ટીટોળીનો અવાજ પણ સંભળાતો નથી. પક્ષીઓનો જે કલર હોય છડી પોકાતા એ પણ દેખાતા નથી, કારણ કે ભેજ છે પણ ભેજ એટલો બધો નથી. હવે ધીરે ધીરે ભેજગાહી વાતાવરણ બનતું જશે અને આ જે વરસાદ થશે એ સચરાચર વરસાદ થશે અને આ વરસાદ જે છે એ ઉપલા લેવલમાં પાણીના ટીપાં જે છે એક ડ્રોપ હિમપત્યો બનશે. હિમપત્યોમાંથી મોટા જ્યારે સૂક્ષ્મ કણો બની અને ગ્રેવિટેશન ફોર્સથી નીચે આવે છે, એટલે આ ગ્રેવિટેશન ફોર્સથી નીચે આવતા ભારે વરસાદના ટીપાં નીચે આવશે અને ભારે વરસાદનું જે આપણને ઝંઝાવત જોવા મળશે એ ઝંઝાવત હવે આદ્રા નક્ષત્રમાં જોવા મળશે તારીખ 20થી 28 જૂન સુધીમાં, એટલે કે જૂનના પાછલા સપ્તાહ સુધીમાં. જુલાઈમાં તો વરસાદ થવાનો છે. આ વરસાદ જે છે એ સૌરાષ્ટ્રના ભાગો, ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, મધ્યપ્રદેશના ભાગોમાં વરસાદ થશે. મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ગુજરાતના એરડોન ભાગમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. પંચમહાલ, દાહોદ, લીમખેડા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠા, મહેસાણા, ઉત્તર ગુજરાત, સિદ્ધપુર, પાટણ, હારીજ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને અમદાવાદ, વિરંગામ, ગાંધીનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ વરસાદમાં 17 તારીખ પછી પવનની ગતિ તેજ રહેશે અને તેજ ગતિના પવન સાથે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, જેથી જાણે વીજ પ્રપાત થતો હોય એવા વીજળીના કડાકા ધડાકા થશે. પણ પવનની ગતિથી સાવ જેવું ઈશ રહેશે વિભુ. કાકા, તો સારો વરસાદ થશે, સારું ચોમાસું પણ રહેવાનું છે, તો ખેડૂતોએ શું વાવવું જોઈએ, કયા પ્રકારના પાકો લેવા જોઈએ અને 20થી 28 તારીખમાં જે વરસાદ થશે ત્યારબાદ વાવણી કરી દેવી જોઈએ? વાવણી કરી દેવી જોઈએ એના માટે એટલા માટે છે કે આદ્રા નક્ષત્રનું પાણી સારું હોય છે, ઉગાવો સારો હોય છે અને સામાન્ય રીતે ધાન્ય પાકો સારા થતા હોય છે, કઠોળના પાકો થતા હોય છે અને જે ધારો કે પંચમહાલના ભાગમાં મકાઈ ધાન્ય પાક છે. ગુજરાતના ભાગમાં હવે બાજરીનો બહુ વાવેતર થતું નથી કારણ કે રોકડિયા પાક તરફ વધ્યા છે, પરંતુ બાજરી કે એવા ધાન્ય છે એ સારા થશે. કઠોળ પણ સારું થવાની શક્યતા રહેશે. પણ બીટી કપાસનું હમણાં લોકો વાવેતર ઘણું છે, એટલે મે મહિનામાંથી ઉગાડેલો બીટી કપાસ ધીરે ધીરે આ સેચ્યુરેટેડ હવામાન જે મેઘ સમાન કોઈ જળ નહીં, એટલે આ વરસાદ થતા ભેજમાં આ કપાસ પણ સારો થવાની શક્યતા રહે છે. એટલે ખાસ કરીને જે રોકડિયા પાક તરીકે કપાસ છે એ અને અન્ય પાકમાં તો ઘણા ખેડૂતો વરસાદ સારો નથી મિક્સ ક્રોપિંગ કરે છે. તુવર છોડ રાખે છે, પછી કપાસના તુવરના છોડ કરે છે, આવી રીતે અલગ અલગ કરતા હોય છે. બાજરીમાં પણ મિક્સ વસ્તુઓ નાખે છે. એટલે જ્યારે વરસાદ ઓછો હોય ત્યારે મિક્સ પાક ઘણી વખત સારા રહેતા હોય છે. 24 કલાકમાં જે ચોમાસું છે ફરી એક વખત સક્રિય થઈ જશે, તો 24 કલાકમાં સારો વરસાદ કયા કયા વિસ્તારોમાં રહેવાની શક્યતાઓ છે? 24 કલાકમાં રાજ્યના ભિન્ન ભાગોમાં, અમદાવાદના ભાગોમાં પણ આજે હવામાન પલટા છે, એટલે ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે, આંધી વંટો સાથે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો, આહવાના વલસાડ, નવસારી, સુરતના ભાગો, ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ વગેરે ભાગો અને કેટલાક અંશે ઉત્તર ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા ભાગોમાં આંધી વંટો સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ થઈ રહ્યો છે. એટલે ભિન્ન ભાગોમાં તો વરસાદ ચાલુ રહેશે, પણ જે ચરાચર વરસાદ કહેવાય, નિરંતર ચોમાસું જાણે ગણી શકાય એવું આદ્રા નક્ષત્રમાં આવશે. જી વિભુ. તો હતા હાંબાલાલ પટેલ અને તેઓએ કહ્યું છે કે ફરી એક વખત એટલે કે 24 કલાકમાં જ હવે ચોમાસું છે ફરી એક વખત સક્રિય થઈ જશે અને 20થી 28 જૂન વચ્ચે વાવણી લાયક સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાનું અનુમાન છે.